મોરબીના જેતપર ગામના ખેડૂત આગેવાનો સાથે મોરબી જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે પહોંચ્યા હતા। ખૂબ ઉગ્રતા અને આક્રોશ સાથે આ ખેડૂતો જે છે એ ટ્રેક્ટર રેલી મારફતે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં પહોંચીને આ ખેડૂતોએ એમના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એના વળતરને લઈને રજૂઆત કરી હતી કલેક્ટરની સામે। અને મોરબીના જે જિલ્લા કલેક્ટર છે સ્વપ્નિલ ખરે એણે આ બાબતને લઈને પ્રતિક્રિયા પણ આપી છે। શું છે સમગ્ર વિગત, ત્યાં ખેડૂતો જ્યારે પહોંચ્યા ત્યારે કેવો માહોલ સર્જાયો હતો, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। મોરબીના જેતપર ગામે જે ઘટના બની, ખેડૂતો જે છે એ વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એ બાબતને લઈને હજુ પણ વધુ વળતરની માંગણી કરી રહ્યા છે। ખેડૂતોની એ માંગણી છે કે જે વળતર છે પરિપત્ર મુજબ નહીં પરંતુ જે કાયદો છે એ કાયદા મુજબ વળતર આપવામાં આવે। અને આ જ રજૂઆતને લઈને જેતપરના જે ખેડૂતો છે એ ટ્રેક્ટર રેલી સ્વરૂપે મોરબી જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં જે જિલ્લા કલેક્ટર છે સ્વપ્નિલ ખરે એમની આગળ આ બાબતને લઈને ખેડૂતોએ આગેવાનોની હાજરીમાં રજૂઆત પણ કરી હતી। સૌથી પહેલા તો આ રજૂઆતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ, એ બાદ કલેક્ટરે આ બાબતને લઈને શું જવાબ આપ્યો છે એ પણ સાંભળીએ। એ બાબતે અમે તમારી સમક્ષ આવ્યા છે। અત્યારે હાલમાં કંપની તમારા જે મતલબ કલેક્ટર સાહેબના ઓર્ડર ઉપર કામ ચાલુ કર્યું છે। કોઈ પણ પ્રકારનું વળતર અત્યારે આપ્યું નથી અને જે વળતર આપવા માંગે છે એ પરિપત્ર પ્રમાણેની માંગણી એટલે એની આપવાની વાત છે અને ખેડૂતોને પરિપત્ર પ્રમાણે વળતર સ્વીકાર્ય નથી। કેમ કે જે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 16 હેઠળ હુકમ થતો હોય, 16 હેઠળ તમારા તરફથી જો અમારા ખેતરમાં કામ કરવાની મંજૂરી મળતી હોય તો એ કાયદા મુજબ ખેડૂતોને વળતર શું કામ? કંપની જે આ ટ્રાન્સમિશન લાઈનનો પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારનો છે, લાયસન્સ લેવું હોય, CRC હોય કે કલમ 164 હેઠળનું એપ્રુવલ લેવું હોય, કેન્દ્ર સરકારમાંથી હોય, બધી મંજૂરી લેવાની। ત્યારે વળતર દેવાનો પ્રશ્ન આવે ત્યારે પરિપત્ર અને કાયદાની જોગવાઈ એ મેન્ડેટરી હોય, બધાને માન્ય કરવી પડે અને પરિપત્ર એ કાયદા કરતાં ઉપરવટ નથી। એટલે કાયદાનું પાલન મારે પણ કરવું પડે અને પ્રશાસનને પણ કરવું પડે। તો અમારા ખેડૂતની માગણી એ છે કે અમને પરિપત્ર પ્રમાણે વળતર નહીં, ટેલિગ્રાફ એક્ટ 1885 ના કાયદા પ્રમાણે વળતર આપવામાં આવે। અને કાયદો એમ કહે છે કે કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી કલમ 10D કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમારે નાખવું હોય તો કંપની ઓછામાં ઓછું નુકસાન કરે અને જેટલું નુકસાન થાય છે એની સંપૂર્ણ ભરપાઈ કંપનીને કરવાની છે। અમારા ખેતરમાં થાંભલો આવે, અમારી બજાર કિંમત અડધી થઈ જાય તો જે અમને અડધી થઈ ગઈ છે એનું સંપૂર્ણ નુકસાન પણ કંપનીને ભરપાઈ કરવું પડે। પછી ટ્રાન્સમિશનના કામ કરતી વખતે જે અમારા ખેતરની માટી દબાય કે ક્રોપ ડેમેજ થાય એ સંપૂર્ણ નુકસાન દેવા માટે કંપની બંધાયેલી છે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D હેઠળ। તો અમારી આ માગણી છે। અને બીજી માગણી એ હતી કે પોલીસ પ્રશાસન એવું લાગે છે કે કંપનીવાળા એને આગળ કરીને બળજબરીપૂર્વક અમારા ખેતરમાં કામ કરે છે તો એ કામ બંધ થાય બરાબર જ્યાં સુધી। અને કેન્દ્ર સરકારની સાહેબ ગાઈડલાઈન છે SOP જે 2024માં આવી, એમાં પોઈન્ટ નંબર 9માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 1 હપ્તે અને એડવાન્સ પેમેન્ટ દેવાની વાત છે બરાબર। એટલે એ પ્રમાણે આપવામાં આવે। અને બીજું કે જે 67 મીટરનો કોરિડોરનો અહીંથી હુકમ થાય છે સાહેબ, તમે આખા સર્વે નંબરનો હુકમ નથી કરતા। હવે મારું ખેતર 50 વીઘાનું હોય તો તમે 50 વીઘાનો 16 હેઠળ હુકમ નથી કરતા સાહેબ, 67 મીટરના પટ્ટાનો હુકમ કરો છો। એની બહાર અમારી ખેડૂતોની અને કંપનીની સહમતિથી કામ થાય, એને આવવું હોય તો ભલે કે જે કંઈ એને સામાન મૂકવો હોય તો ભલે। અમારા ખેડૂતો સાથે જે રીતે આપણે મોબાઈલ ટાવર ઊભા થાય છે એમાં જે માલિકી હોય છે જમીન અને કંપની બે વચ્ચે ડિસ્કસ થઈને કરતા હોય છે, એવી રીતે અમારા અને કંપની વચ્ચે એમાં કંપની હંમેશા પોલીસ પ્રશાસનને આગળ કરે છે સાહેબ અને બળજબરીપૂર્વક કામ કરે છે। તો એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જ્યાં સુધી અમારું આ નિરાકરણ ન આવે
વળતર બાબતે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે સાહેબ તમારા હુકમથી કંપની કામ કરવા આવે. અહીંયા કંપનીવાળા આવીને એમ કહે છે કે સાહેબ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે એટલે અમે કામ કરીએ, એટલે તમારા નામ ઉપર અહીંયા કામ થઈ રહ્યું છે. તો અમે એટલે તમારી પાસે આવ્યા છીએ સાહેબ, તમારા નામ તમારા હુકમ પર કામ થાય છે, બરોબર, અને કંપની કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું નથી અને પરિપત્ર પ્રમાણે સ્વીકાર્ય નથી. એટલે જ્યાં સુધી અમારું નિરાકરણ ના આવે ત્યાં સુધી સાહેબ તમે તમારા હુકમ લેખિતમાં એવો હુકમ કરી આપો કે ભાઈ અત્યારે કામ બંધ કરો. બસ આમાં ગતિ અમારી. તેમની માંગ છે કે પરિપત્રો જે આપના તરીકે જે થયો છે એ અમને સ્વીકાર્ય નથી. 1985નો અંગ્રેજોના જમાનાનો કાયદો છે એ પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ. આવેદન સાથે એ લોકો ભૂખ હડતાલની ચીમકી પણ આપી છે. આપણું શું કહેવું છે? ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની રૂએ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો છો. સર, એડવાન્સ પેમેન્ટની માંગ થઈ રહી છે અને બીજી બાજુ કોરિડોરનો ભંગ થઈને ખેડૂતોની જે બીજી જમીન છે ઉપજાઉ જમીન એના પર સાધનો પડ્યા રહે છે અને એની જમીને પણ બિનખેતી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણો કરવામાં આવે છે. જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આપને પહેલા જ મેં આ બાબતે જણાવ્યું છે. તો ખેડૂતોએ એમની જે રજૂઆત છે કે પરિપત્ર મુજબ ન હોવું જોઈએ વળતર, પરંતુ વળતર જે છે એ કાયદા મુજબ હોવું જોઈએ એને લઈને રજૂઆત કરી છે. સામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જે પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.